મોરબીના સનાળા રોડ પર નામચીન આરોપી બીકે બોરીચાનો પોલીસ દ્વારા જાહેરમાં સરઘસ અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ। મોરબી શહેરમાં અસામાજિક તત્વો અને ગુનેગારોમાં કાયદાનો ભય પ્રસ્થાપિત કરવાના ઉદ્દેશ્ય સાથે સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા એક અત્યંત કડક અને નિર્ણાયક કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસ પ્રશાસને કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તેવી સ્પષ્ટ ચેતવણી સાથે અનેક ગંભીર ગુનાઓમાં સડોવાયેલા નામચીન આરોપી બીકે બોરીચાનું શહેરના અત્યંત વ્યસ્ત એવા સનાળા રોડ પર જાહેરમાં સરઘસ કાઢ્યું હતું। આ કાર્યવાહી દ્વારા પોલીસે ગુનેગારોને સખત સંકેત આપ્યો છે કે કોઈપણ શખ્સ કાયદાથી ઉપર નથી ને લોકશાહીમાં દહેશત ફેલાવનારા તત્વોને બક્ષવામાં આવશે નહીં। આરોપી બીકે બોરીચા વિરુદ્ધ વ્યાજખોરી, ગેરકાયદેસર શરાબનો વ્યવસાય અને સરકારી કે ખાનગી જમીન પચાવી પાડવા જેવા અનેક સંગીન ગુનાઓ નોંધાયેલા છે। લાંબા સમયથી પંથકમાં પોતાની ગુનાહિત પ્રવૃત્તિઓથી નાગરિકોમાં ગભરાટ ફેલાવનાર આ શખ્સની ધરપકડ બાદ સામાન્ય જનતાના મનમાંથી તેનો ભય દૂર કરવા માટે પોલીસે તેને મુખ્ય માર્ગો પર પગપાળા ચલાવી કાયદાનું ભાન કરાવ્યું હતું। આ ઘટનાને પગલે માર્ગ પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસની આ આક્રમક શૈલીની સમગ્ર પંથકમાં ભારે ચર્ચા થઈ રહી છે। આ સમગ્ર કાર્યવાહી દરમિયાન નાયબ પોલીસ અધિક્ષક સહિતના ઉચ્ચ અધિકારીઓનો વિશાળ કાફલો ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ પર હાજર રહ્યો હતો। વહીવટી સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપી વિરુદ્ધ હજુ પણ ઊંડાણપૂર્વકની તપાસ ચાલુ છે અને આગામી દિવસોમાં તેની સંડોવણી ધરાવતા અન્ય ગંભીર ગુનાઓ પણ સપાટી પર આવનારી પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે। મોરબી પોલીસની આ કામગીરીથી શહેરમાં શાંતિ ઈચ્છતા નાગરિકોમાં સુરક્ષાની ભાવના પ્રબળ બની છે, જ્યારે બીજી તરફ ગુનાહિત માનસ ધરાવતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। આજે જે બીકે બોરીચા છે એ અગાઉ ગુનાહિત માનસિકતા ધરાવતા ઈસમ હોય, એના વિરુદ્ધમાં પ્રોહિબિશનના ગુના હોય, મારામારીના ગુના હોય, એના ઘરેથી જે દારૂનો જથ્થો અને અમુક ડોક્યુમેન્ટ મળેલ છે એ બાબતે એની તપાસ કરી અને ક્યાં ક્યાં એના ડોક્યુમેન્ટ છે લીધેલા છે એની પણ ઊંડાણપૂર્વક તપાસ કરી છે। દારૂ ક્યાંથી લાવ્યા છે, પ્રોહિબિશન બુટલેગર છે, એની સાથે કોણ સંડોવાયેલા છે અને મીડિયાના માધ્યમથી જો આ બીકે બોરીચા વિરુદ્ધમાં કોઈએ વ્યાજ વટાવની અગાઉ ગુનો દાખલ થયો છે, કોઈ એની પાસે જમીન કે કોઈ ગીરવે મૂકી હોય, કોઈ દસ્તાવેજ મૂકે તો લોકોને મીડિયાના માધ્યમથી ધ્યાન દોરું છું કે એના વિરુદ્ધમાં પોલીસ તમારી સાથે છે, એના વિરુદ્ધમાં ગુના દાખલ કરાવે। એવા કોઈ ઈસમોને પોલીસ એને કાયદેસરની કાર્યવાહી કરી એની ધરપકડ કરી રિમાન્ડ લઈ અને જો કોઈ એવા વ્યાજ વટાવમાં સંડોવાયેલા અન્ય ઈસમો હોય તો પણ પોલીસ પાસે આવી એની ફરિયાદ કરી અને એની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે। આ બીકે છે એની પણ જૂની વ્યાજ વટાવવાની ફરિયાદ છે, બીજી પણ 2-3 અમારે એની પાસે ડોક્યુમેન્ટ મળે એની પણ તપાસ ચાલે છે કે જેને પણ વ્યાજ વટાવનો ધંધો કરી પોતે દારૂનો પણ ધંધો કરેલ છે, ઇલીગલ કંઈ એની બી માહિતી હોય એ પણ ભેગી કરી અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। અને મોરબી પોલીસથી સંદેશ છે, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। જો પણ કોઈ ગુનાહિત માનસિકતા હશે તો એને સંપૂર્ણપણે એના વિરુદ્ધમાં કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે।